નમસ્કાર દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. 2025ની સાલ શરૂ થઈ ગઈ છે. સરકારી કર્મચારી માટે પહેલો મહિનો એટલે એપીઆર એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરવાનો છે. મિલકતનું ફોર્મ ભરવાનો છે. ઘણા મિત્રો આ ફોર્મ ભરવાનો પ્રયત્ન કરે ત્યારે એક કેરી આવી રહી છે. એ કેવી રીતે સોલ્વ કરાય અને એપીઆર રિટર્ન કેવી રીતે સબમિટ થાય એના માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. આ એપીઆર 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ભરવાનું હોય છે. તો તમને 2 માર્ક્સ આપવામાં આવે છે. તો આજે આપણે શરૂ કરીએ એપીઆર ફોર્મ ભરવાનું અને તેમાં શું કેરી આવે છે અને તેને કેવી રીતે સોલ્વ કરી શકાય. સૌ પ્રથમ આ 3 લાઈન છે એની પર આપણે ક્લિક કરીશું. હવે આપણે એમ્પ્લોયી મોડ્યુલ્સ પર ક્લિક કરીશું. હવે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરીશું. એટલે એક નવું પેજ ખુલશે. થોડી વાર લાગશે. અહીંયા સબમિશન યર બતાવ્યું છે 2025. તમે 2025 રાખશો અથવા 2024 કરશો એનાથી કોઈ ફરક પડતો નથી. તમારે આમાં કંઈ સુધારો કરવાની જરૂર નથી. 2024 કરવું હોય તો બી કરી શકો છો. તમે 25 રાખીને ભરશો તો પણ 2024નો જ ભરાશે અને 24નું કરશો તો પણ 2024નું જ ભરાશે. હવે આપણે જઈશું એને કંઈ નહીં કરતા આપણે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરીશું. હવે સ્ક્રોલ કરી આપણે ઉપર લઈ જઈશું. અહીંયા તમારી જે ઇમૂવેબલ પ્રોપર્ટી હશે તે અહીંયા બતાવશે. તમારી પાસે કોઈ મિલકત નહીં હોય, તમે એડ નહીં કરી હોય તો નહીં બતાવે. ઇનમૂવેબલ પ્રોપર્ટી બાબતે જ હું કહી રહ્યો છું, કારણ કે અહીંયા સિલેક્ટ ઇમૂવેબલ પ્રોપર્ટી છે એટલે. હવે સ્ક્રોલ કરી નીચે આવીશું એટલે અહીંયા આવશે ટોટલ એન્યુઅલ ઇન્કમ. અહીંયા તમારે ગ્રોસ સેલેરી જાન્યુઆરી 2024થી ડિસેમ્બર 2024 સુધીની જે પણ આવે તે અહીંયા તમારે લખવાની છે. એ સિવાય કોઈ મિલકત બીજી આવક થઈ હોય મિલકતમાંથી તો તમે એડ કરી શકો છો. હવે અહીંયા હું ધારી લઉં કે મારી 14 લાખ છે. ગ્રોસ સેલેરી તો મેં અહીંયા લખી કાઢી. તમે અહીંયા લખશો ઉપર એટલે અહીંયા શબ્દોમાં
તમારી આ ઇન્કમ લખાઈ જશે. બરાબર. પછી આવીશું આપણે કોમેન્ટ્સ પર. અહીંયા રેડ ફૂંદડી બતાવી છે એટલે ફરજિયાત છે, કંઈક લખવું ફરજિયાત છે. જો કોઈ કર્મચારીને નીલ મિલકત હોય, એટલે મિલકત જ ના હોય, તો એમને અહીંયા નીલ લખવાનું, NIL, નીલ. મિલકત છે તો અહીંયા લખવાનું નો કોમેન્ટ્સ. કોમેન્ટ્સ કંઈ નથી મારે. બરાબર. હવે આપણે જઈશું સ્ક્રોલ કરીને નીચે. એમાં જુઓ અહીંયા આપ્યું છે સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન. આપણે ઇન્કમ મૂકી દીધી અને સબમિટ કરવાનું છે, અને એ કોમેન્ટ્સ લખી દીધી નો કોમેન્ટ્સ. બે જ વસ્તુ, અહીંયા ઇન્કમ અને અહીંયા કોમેન્ટ્સમાં નો કોમેન્ટ્સ. હવે આપણે કરીશું સબમિટ. જુઓ, હવે દરેકને આવતી હોય કે ના આવતી હોય, પણ ઘણા લોકોને આવી એક કેરી આવે છે, એન્ટર એટલીસ્ટ વન APR સબમિશન કોમેન્ટ. આવી કોઈ કેરી આવે તો તમારે શું કરવાનું છે તે જુઓ. અહીંયા મેં કોમેન્ટ્સમાં નો કોમેન્ટ્સ લખી દીધું. એની નીચે એડ ટુ લિસ્ટ શું આવી છે? એડ ટુ લિસ્ટ છે. એની પર ક્લિક મારવાનું છે આપણે. જો અહીંયા હું ક્લિક મારી દઈશ એટલે કોમેન્ટ્સ ઇન્સ્ટેડ સક્સેસફુલી એવું મેસેજ આવશે. પછી આપણે એને ઓકે કરી દેવાનું. એટલે અહીંયા કોમેન્ટ્સ આવી ગઈ છે જુઓ. બરાબર. હવે મારે કોમેન્ટ્સમાં ફરી અહીંયા લખી દેવાનું છે નો કોમેન્ટ્સ. હું લખી દઈ નો કોમેન્ટ્સ. બરાબર. હવે હું કરીશ સબમિટ. હવે હું કરીશ સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન પર ક્લિક મારીશ. હવે જુઓ, હવે આપણે અહીંયા લખાઈને આવે છે આર યુ શ્યોર, ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધ APR? તો આપણે કરવાનું છે યસ. શું કરવાનું છે? યસ. તો હું અહીંયા યસ કરીશ. હવે એક બીજો મેસેજ આવશે, એપ્રુવલ ફોર સમ પ્રોપર્ટી ઇઝ પેન્ડિંગ, સ્ટીલ ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધ APR? તમે જે પ્રોપર્ટી એડ કરી છે એ હજુ એપ્રુવ નથી થઈ, શું તમે APR સબમિટ કરવા માગો છો? તો આપણે યસ કરી દેવાનું. એપ્રુવ તો ગમે ત્યારે થશે જ. અત્યારે નથી થયું તો એ એડમિન કરી શકે, આપણે કરી નહીં શકીએ. એટલે એડમિન એપ્રુવ કરશે. અત્યારે આપણે APR ભરી દેવાના છે એટલે આપણે કરીશું યસ. હું અહીંયા યસ પર ક્લિક કરીશ. થોડી વાર લાગશે. અત્યારે ઘણા કર્મચારીઓ APR ભરી રહ્યા છે એટલે અહીંયા સક્સેસફુલી આવી ગયું છે. બરાબર છે. હવે તમારે જવાનું છે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરવાનું.
હવે આવી ગયું છે. હવે તમારે કરવાનું છે ડાઉનલોડ એપીઆર સ્ટેટમેન્ટ, એની પર ક્લિક કરવાનું છે. એટલે તમે હાલ જે એપીઆર ભર્યા છે તે ડાઉનલોડ થઈ જશે, પીડીએફ ફાઇલ. મેં કરી દીધું છે. થોડી વાર લાગશે ડાઉનલોડ કરતા. જો અહીંયા ડાઉનલોડ માટેનું આવી ગયું છે, તો અહીંયા આપણે ડાઉનલોડ અગેન યસ એની પર ક્લિક કરીશું. એટલે અહીંયા ખુલી જશે. બરાબર છે. આ છે આપણું રિટર્ન. એપીઆર ભરાઈ દીધું છે, પરંતુ અહીંયા ઇન પ્રોસેસમાં બતાવશે. જ્યાં સુધી એપ્રુવ નહીં થઈ જાય ત્યાં સુધી ઇન પ્રોસેસ બતાવશે, પછી સબમિટેડ આવી જશે. બરાબર છે. આ રીતે એપીઆર ભરાય અને કેરી હોય તો એ પણ સોલ્વ થઈ જશે. ચલો તો દોસ્તો, આવજો. બાય બાય. થેન્ક યુ ફોર